એકવાર બનાવીને સ્ટોર કરી શકો અને પછી જ્યારે ચટપટું ખાવાનું મન થાય ત્યારે મસાલા સાથે આ ચાટ ઘરે બનાવી એકદમ સહેલી છે। હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કટોરી ચાટની રેસીપી। પરફેક્ટ માપ સાથે લોટ બાંધીને આજે આપણે આ કટોરી બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનાવશું અને કટોરી સાથે ચટપટી ચટણી અને મસાલાને અસેમ્બલ કરવાની બધી જ ટિપ્સ સાથે તીખી ચટપટી અને લારી પર મળે તેવી કટોરી ચાટ બનાવવાનું શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। સૌથી પહેલા આપણે ક્રિસ્પી અને કુરકુરી કટોરી ચાટ માટેની કટોરીનો લોટ બાંધશું। તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ અને કપના માપ પ્રમાણે 2 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે। જો તમારે ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો તમે 1 કપ મેંદા સાથે 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ શકો છો। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ। લોટમાં અજમો એડ કરવાથી કટોરી પચવામાં એકદમ હળવી રહે છે। હવે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘીથી વધુ સારું રિઝલ્ટ આવે છે। હવે ઘીને એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી લઈએ। તો ઘી લોટમાં એડ થયા પછી આપણું લોટનું ટેક્સચર આ રીતનું બ્રેડ ક્રમ્સ જેવું થઈ ગયું છે અને 2 હાથની વચ્ચે લોટને દબાવીએ તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે બંધાય છે। મીન્સ આપણા મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે। હવે લોટ બાંધવા માટે 1 કપ જેટલું ફ્રીજનું ઠંડુ પાણી લઈ લઈએ। હવે પાણીને થોડું થોડું લોટમાં એડ કરતા જઈને આપણે કટોરી માટેનો કઠણ લોટ બાંધી લઈએ। લોટ બાંધતી વખતે ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી પાણી લોટમાં રહેલા ઘીના મોણને ફ્રીઝ કરીને બાઇન્ડ કરશે, જેનાથી કટોરી એકદમ ફરસી અને ખાવામાં સોફ્ટ બનશે। છે ને એકદમ નવી ટ્રીક। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સારી રીતે મસળી અને બંધાઈ ગયો છે અને આ રીતનો લોટ બાંધવા માટે મારે 1 કપમાં થોડું પાણી વધેલું છે। હવે લોટને આ રીતના ભીના કપડાથી ઢાંકી અને 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય। તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે કટોરી ચાટમાં એડ કરવાની ચટપટી મીઠી અને તીખી ચટણી બનાવી લઈએ। તો મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો આંબલી અને ખજૂરનો પલ્પ લીધેલો છે। તો આ પલ્પ બનાવવા માટે મેં અડધા કપ જેટલી આંબલી અને અડધા કપ જેટલા ખજૂરને કુકરમાં 1 વિસલ કરીને બાફી લીધેલા છે અને બસ પછી તેને મિક્સર જારમાં ક્રશ કરી અને ચાળીને આ પલ્પ તૈયાર કરી લીધેલો છે। તેને પેનમાં એડ કરી દઈએ અને મેં અહીંયા અડધા કપ જેટલો ગોળ લીધેલો છે। તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। અહીંયા આપણે ખજૂરનો ઉપયોગ કરેલો હોવાથી મેં અડધા કપ જેટલો જ ગોળ લીધેલો છે। જો તમે ફક્ત આંબલીની ચટણી બનાવતા હોય તો 1 કપ આંબલી સાથે 1 કપ જેટલો ગોળ લેવો। હવે ગોળને ચટણીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણો ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે ચટણીમાં 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી વરિયાળીનો પાવડર। વરિયાળીનો પાવડર નાખવો ઓપ્શનલ છે, પણ તેનાથી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે। સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને મસાલાને ચટણીમાં એકદમ સારી રીતે મિક્સ કરી ચટણીને 2 મિનિટ માટે કૂક કરી લઈએ। તો રેફ્રિજરેટરમાં 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી તૈયાર છે। અત્યારે આપણે ચટણીને ઘટ રાખેલી છે, પણ તમારે ખાતી વખતે તેને પતલી કરવી હોય તો જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને કરી શકો છો। હવે કટોરી ચાટમાં એડ કરવાની કોથમીર મરચાંની તીખી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં સૌથી પહેલાં અડધા કપ જેટલા કોથમીરના પાન, અહીંયા આપણે કોથમીરના પાન ડાળી સહિત લેવાના છે। સાથે અડધા કપ જેટલો ફ્રેશ ફુદીનો, સાથે તીખાશ માટે 2 લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ। તો આ ચટણીને પીસવતી વખતે આપણે સિંગદાણા કે દાળિયાની દાળનો ઉપયોગ નથી કરવાનો, તો થોડું પાણી એડ કરી ચટણીને સારી રીતે પીસી લઈએ। તો આપણી કોથમીર મરચાંની તીખી અને ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે।
અને 15 થી 20 મિનિટ પછી આપણા સેટ થયેલા લોટને ફરી પાછો એકવાર મસળી લઈએ. અને લોટમાંથી લીંબુની સાઈઝનો લુવો લઈ તેને હાથ વચ્ચે રાઉન્ડ શેપ આપી અને આ રીતના પ્રેસ કરી લઈએ. અને હવે તેને વણવા માટે લઈ લઈએ. તો અહીંયા આપણે કટોરી ચાટની પૂરી વણવા માટે ડ્રાય લોટનો ઉપયોગ નથી કરવાનો. તો તેના માટે થોડા તેલથી પાટલાને ગ્રીસ કરી લોટના લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને વેલણની મદદથી મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લઈએ. અહીંયા આપણે વધુ પડતી પતલી કે વધુ પડતી જાડી રોટલી નથી વણવાની. તો આપણી રોટલી વણાઈ ગઈ છે અને તેની થિકનેસ આ રીતની મીડિયમ છે. તો હવે આપણે વણેલી રોટલીને કટોરીનો શેપ આપતા પહેલાં આ રીતના કાંટાની મદદથી તેની ઉપર હોલ્સ કરી લઈએ, જેથી તે તળતી વખતે જરા પણ ફૂલે નહીં. હવે કટોરી બનાવવા માટે મેં આ રીતની એક રેગ્યુલર વાટકી લીધેલી છે. તમે કોઈ પણ વાટકીનો ઉપયોગ કરી શકો છો. અને વાટકીની પાછળની ભાગ ઉપર થોડું તેલ લગાવી લઈએ, જેથી વાટકી તળતી વખતે લોટથી એકદમ ફટાફટ છૂટી પડી જાય. હવે વાટકીને રોટલીના સેન્ટરમાં રાખી અને રોટલીને વાટકી પર સ્ટીક કરતા જઈને તેની બોર્ડર્સને વાટકી ઉપર આ રીતના ફોલ્ડ કરી લઈએ. હવે લોટને વાટકી ઉપર આ રીતના પ્રેસ કરી લઈએ, જેથી તે એકદમ સારી રીતે વાટકીનો શેપ લઈ લઈએ. હવે વાટકી ઉપર રહેલા વધારાના લોટને કાઢી લઈએ. જો તમારી વાટકી ગોળાકાર હોય તો વધારાના લોટને છરીની મદદથી કાઢી લેજો. તો આપણા લોટે એકદમ સારી રીતે વાટકીનો શેપ લઈ લીધેલો છે. હવે ફરી પાછા કાંટાની મદદથી થોડા હોલ્સ કરી લઈએ, જેથી કટોરી એકદમ સરસ રીતે તળાય અને જરા પણ ફૂલે નહીં. હવે કટોરીને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર કટોરી અડધી ડૂબે તેટલું તેલ ગરમ કરવા રાખેલું છે. કટોરી તળવા માટે આ રીતનું અડધું લોયું ભરાય તેટલું તેલ લેશું તો કટોરી એકદમ સારી રીતે તળાઈ જશે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે કટોરીને તેલમાં એડ કરી દઈએ. અહીંયા આપણે કટોરીને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાની છે. વધુ પડતા હાઈ કે લો ગેસની ફ્લેમ પર નથી તળવાની. અને તળતી વખતે કટોરીની સાઇડ્સમાં આ રીતના ગરમ તેલને ઝારાની મદદથી છટકાવતા જઈએ, જેથી કટોરી સાઇડ્સમાંથી પણ એકદમ સારી રીતે તળાય. તો તમે જોઈ શકો છો કે વાટકો કટોરીથી છૂટો પડવા લાગ્યો છે, પણ આપણે તેને કાઢવાની ઉતાવળ નથી કરવાની. કટોરી નીચેથી થોડી તળાય અને બરાબર વાટકાનો શેપ લઈ લઈએ, પછી જ આપણે વાટકાને કાઢવાનો છે. તો આપણી કટોરી નીચેની બાજુથી સારી રીતે તળાઈ ગઈ છે. હવે વાટકાને કાઢી લઈએ અને કટોરીને ઝારાની મદદથી ઊંધી બાજુ કરી અને સારી રીતે તળી લઈએ. હવે ચીપિયાની મદદથી કટોરીને આ રીતના ગરમ તેલમાં રાઉન્ડ શેપ ફેરવી અને બધી જ બાજુથી ગોલ્ડન બ્રાઉન કરી લઈએ. આ સ્ટેપ કરતી વખતે ધ્યાન રાખજો કે ગરમ તેલમાં હાથ દાજે નહીં. તો આપણી કટોરી અંદર અને બહારની બાજુ અને સાથે સાઇડ્સમાંથી પણ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે કટોરીને ઊંધી કરી અને તેલમાંથી કાઢી લઈએ, જેથી કટોરીમાં રહેલું બધું જ તેલ નીકળી જાય. તો હવે તે જ રીતે મેં અહીંયા બધી જ કટોરી તળી લીધેલી છે. આ કટોરીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે કટોરી ચાટ બનાવવી હોય ત્યારે ફટાફટ બનાવી શકો છો. હવે આપણે કટોરીની અંદર ભરવાનો ટેસ્ટી અને ચટપટો મસાલો બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફી અને તેના આ રીતના નાની સાઇઝના પીસ કરી લીધેલા છે. સાથે અડધા કપ જેટલા બાફેલા મગ, 1 કપ જેટલા બાફેલા કાબુલી ચણા, તમે કાબુલી ચણાની જગ્યાએ દેશી ચણાનો ઉપયોગ પણ કરી શકો છો. 1 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા, 1 મીડિયમ સાઇઝની ડુંગળીના ટુકડા, 2 ઝીણા સમારેલા લીલા મરચાં, 2 મોટી ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર, 1 મોટી ચમચી આપણી તૈયાર કરેલી તીખી અને ચટપટી ગ્રીન ચટણી, 1 મોટી ચમચી જેટલું ફેટેલું દહીં, 2 મોટી ચમચી જેટલી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી અને સ્ટફિંગ ઉપર એડ કરવાનો ચટપટો મસાલો બનાવવા માટે વાટકીમાં 2 ચમચી સંચળ પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ઘરમાં રહેલા મસાલામાંથી આપણો ઇન્સ્ટન્ટ ચાટ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તેમાંથી 1 ચમચી જેટલો મસાલો લઈ સ્ટફિંગમાં એડ કરી દઈએ
અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આપણો કટોરી ચાટમાં સ્ટફ કરવાનો એકદમ ચટપટો અને સુપર ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે ફટાફટ કટોરી ચાટને અસેમ્બલ કરી લઈએ. તો સર્વિંગ પ્લેટમાં સૌથી પહેલાં આપણી એકદમ ક્રિસ્પી કટોરીને રાખી દઈએ. હવે કટોરીમાં આપણો બનાવેલો ચટપટો અને સુપર ટેસ્ટી મસાલો એડ કરી દઈએ. ઉપરથી એક મોટી ચમચી જેટલું ફેટેલું દહીં. દહીંનો સ્વાદ કટોરી ચાટમાં એકદમ સરસ લાગે છે. એક મોટી ચમચી જેટલી આપણી ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી, સાથે એક મોટી ચમચી જેટલી તીખી અને ચટપટી કોથમીર મરચાંની ચટણી, થોડા ઝીણા સમારેલા ટમેટાના ટુકડા, થોડી ઝીણી સમારેલી ડુંગળી, ઉપરથી આપણો બનાવેલો ચટપટો ચાટ મસાલો અને ચાટ જેના વગર અધૂરી છે તેવી થોડી ઝીણી નાયલોન સેવ, થોડા દાડમના દાણા, થોડી તળેલી ચણાની દાળ અને થોડા કોથમીરના પાન વડે કટોરી ચાટને સજાવી લઈએ. તો બની છે ને આપણી કટોરી ચાટ એકદમ ચટપટી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે. તો સૌથી સરળ રીતે ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ ચટપટી કટોરી ચાટ ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.